તેથી સાઈડમાં બી રહે આમાંના ઝાડની નીચે. અત્યારે તો કેટલું 38 ડિગ્રી થયું છે. સિયારામ ખેડૂત મારું નામ છે રીતિકાર ચોરસર, ધ કિંગ ઓફ મીઠી લીમડીમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. તે આજે છે ડે 1 વ્લોગ નંબર 1. ઓકે ખેડૂત મિત્ર, આજે સૌથી મારી વ્લોગ નંબર 1 છે, જે કે આખું હું તમને હવે મારી બિઝનેસ લાઈફસ્ટાઈલ બધું પર્સનલી બતાડીશ. ઓકે ખેડૂત મિત્ર, હું કેટલું માલ વેચાઉં છું અને કેટલું માલ મારું નિકાલ થાય છે બધું ડિટેલમાં તમને બતાડીશ. અમુક વાર વચ્ચે નહીં બતાડી શકતો, જે કે મારા ફાધર જાય છે વધારે પડતા તો ખેતરમાં, બાકી હું અમુક વાર જ જાઉં છું અને વિડીયો મારે બનાવવાનું હોય છે. ઓકે ખેડૂત મિત્ર, તો ચાલો સૌથી પહેલાં તો આપણે એક વાત કરી દો ઇમ્પોર્ટન્ટ. આજે એક આપણા ખેડૂત મિત્ર આવવાના છે, જે કે સબસ્ક્રાઈબર આવવાના છે. મને બહુ જ સારું લાગે છે કોઈ આવું મારું વિડીયો જોઈને આવે ને મારા અને મને એમને ફાર્મ બતાડવાનું બહુ જ સરસ મજા આવે છે, કેમ કે મને બહુ પ્રાઉડ ફીલ થાય છે, કેમ કે મારી વિડીયો જોઈને આવે છે અને પછી એ એમના ખેતરમાં મારી મીઠી લીમડી રોપશે. તે આવું તમને સૌથી પહેલાં એક વાત ક્લિયર કરી દો, જે કે મારો કાર્ડ બની ચૂક્યો છે મીઠી લીમડીનો. મીઠી લીમડી બિયારણ વેચનાર અને માલ ખરીદનાર. ઓકે ખેડૂત મિત્ર, ઉપર તમારને પપ્પુભાઈનો નંબર બી આવી ગયો છે, જે કે મારા ફાધર જ છે, અને બીજા સાઈડમાં કોન્ટેક્ટ છે દીપેશભાઈ કરીને છે, જે કે મારા ભાઈ જ છે. ઓકે ખેડૂત મિત્ર, ત્યાં તમે નીચે જોઈ શકો છો મારો એડ્રેસ બી આવી ગયો છે, અને પાછળ એની જોશો તે શ્રી કષ્ટભંજન ચૂલા ઢોસા છે, જે મારા ભાઈ ઓપરેટ કરે છે. જેમને બી આવું હોય તે એડ્રેસ હું કહી દઉં છું. દુકાન નંબર 11, મ્યુનિસિપાલિટી શોપિંગ સેન્ટર, ગણેશ ચોકડી, મંગલપુરા રોડ, આનંદ. ઓકે ખેડૂત મિત્ર, જેમને બી વિઝિટ કરવું હોય મારા ચૂલા ઢોસાની અંદર, જેમને બી એકવાર ટેસ્ટ કરવું હોય, કેમ કે ચૂલા ઢોસાનું ટેસ્ટ બહુ મસ્ત રહે છે, ખબર છે ખેડૂત મિત્ર. એમ સાઉથ ઇન્ડિયન કરતાં બહુ જ અલગ વેરાયટી છે. જે ખેડૂત મિત્ર અગર ડાયાબિટીસ પેશન્ટ હોય તો એમની માટે આ ઢોસા બહુ સરસ. આમાં આપણે ખીરું આથેલું નહીં આવતું, આમાં રેડીમેડ આવે છે, જે કે અલગ વેરાયટીથી બને છે, એટલે આ વેરાયટી બહુ જ અલગ છે. તે જેમને બી આવવું હોય તે સાંજે 5 વાગ્યાથી ખુલ્લું થઈ જશે, રાત્રે 10 વાગ્યા સુધી ઓપન રહેશે. ઓકે, જે આપણા ખેડૂત મિત્ર આવે છે અને એમને પૂછીશું કઈથી આવે છે અને મારી વિડીયો જોયો છે, કેટલું એમને સારું લાગે છે કે નહીં લાગતું, એમને રિવ્યૂ બી લઈશું. ઓકે ચાલો, જોઈ શકો ટાઈમ તો અત્યારે સવારના 10:30 થઈ ગયા છે. જઈએ અને રેડી થઈને મસ્ત ને આપણે ખાઈને નાસ્તો બાસ્તો કરીને ખાઈ જઈએ. ઓકે ખેડૂત, હા કેટલા બધા વાંદરા છે સાહેબ. આ તો ખેતરમાં છે, જોઈ શકો છો સાહેબ. લીમડીને કંઈ નુકસાન નહીં કરતા, શાંતિથી સાઈડમાં બી રહે આમાંના ઝાડની નીચે. જય સિયારામ ખેડૂત મિત્ર. ચલો આવો આપણા ખેડૂત મિત્રથી પૂછે કઈથી આવ્યા છે. જય સિયારામ ખેડૂત મિત્ર, કઈથી? જય સિયારામ. શું નામ છે? બિપિનભાઈ નાગજીભાઈ પટેલ, સોખડા, હરિધામ સોખડા. હરિધામ સોખડા. અચ્છા, બરાબર. તમે મારી વિડીયો જોયા, કંઈ પણ ફેક લાગી સાહેબ તમને? જોયું, સારું લાગ્યું વિડીયો જોઈને મીઠી લીમડીની. અને જેવું મેં વિડીયોમાં બતાવ્યું છે લાઈવ, જે કે 4 વીઘાનો ફાર્મ છે ભાસ્કર ગઈ, હા સેમ એવી જ છે ને કે લીમડી? એવી જ છે. અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે કટિંગ થઈ ગયું છે અડધું, અને અડધું બાકી છે. બરાબર. કમથી કમ આ અત્યારનું માલ લેટેસ્ટમાં 1,25,000 કપાયું છે, 25 રૂપિયા કિલોના ભાવથી. બરાબર. બાકી હું તમને સાહેબ એટલું જ કહીશ, રોપાવતા ટાઈમે બી 10 રૂપિયા કિલોના હિસાબથી જ જશે. બાકી જે માર્કેટ ભાવ આવે એ ખેડૂત મિત્રની ઉપર છે. બરાબર. અને આ તમે જોઈ શકો છો, આ જે ખેડૂત મિત્ર રહ્યા ભાસ્કર કાકા, આમને થોડુંક જીગજેકમાં રોપ્યું છે. હા. તે આપણે એવી રીતે ભૂલ નહીં કરવી. જીગજેકમાં નહીં, આપણે સિંગલ પટ્ટીમાં રોપવાનું છે. જીગજેકમાં રોપશો તો શું, એનું ગ્રોથ ઓછું થશે, એનું ફૂટવાનું હજુ નહીં મળે. બરાબર. જે અમે કહીએ છીએ ને 2x1, 2 બાયનો મતલબ આ 2 બાયનો ફૂટ રાખવાનો અંતર, બરાબર. આ 2 બાયનો એક પાડીથી બીજા પાડીએ, અને જે 1 ફૂટનો જે અંતર હોય છે ને, એ લીમડીને છોડથી 1 ફૂટનો અંતર રાખો. બરાબર. એમાં તમારે 1 ફૂટની અંતરમાં એની અંદર જ એની ગ્રોથ થશે. બરાબર. અને 1 વીઘાની અંદર 120 થી લઈને 150 મણ યા 150 થી 200 મણની વચ્ચે એક મેક્સિમમ આવક નીકળે. બરાબર. હું તો 120 થી લઈને 150 મણ, યા નહીં તો 150 થી 200, જેવી આપણી ઉપર છે ખેતી. તો જેટલી આપણે સાહેબ મહેનત કરીએ એવી આપણો ઉપર હોય છે. બરાબર. અને અગર તમે કરો તો પ્લીઝ આ વર્ષે ને મર્ચિંગ કરાવીએ છીએ. મર્ચિંગ કરશો તો શું, આ વચ્ચે જે નેદવામણનું રહેશે ને ખેડ, એ આપણે લેબલ વર્ક ઓછું થઈ જાય. બરાબર. ના, મર્ચિંગ કર્યું સારું રહેશે. હા, અત્યારે આ વર્ષે ભાસ્કર કરવાના છે 7 વીઘા, એ બી મર્ચિંગ કરીને જ કરવાના છે. બરાબર. આ તો 2 વર્ષ જૂની હતી લીમડી એટલે. બરાબર. ત્યાં કુરાત પાન રહેશે કે બ્લેક થશે? આવા શેનું સાહેબ? લીમડી આ સારી કે આ સારી? બેવ સારી, એમાં કઈ આપણે એ નથી. લીમડી બેવ સારી. બરાબર. હા. આ કટિંગ તમે એક ફેરે ના કરી દો? એક ફેરામાં અત્યારે શું સાહેબ, અમારું મેઇન બિઝનેસ સ્ટાર્ટઅપ નહીં થયો ને એટલે. મેઇન અમારે શું, એક આઈસર ભરીને જોઈએ છે, જે કે માલ અત્યારે આખા ગુજરાતની અંદર મારા આનંદ ચરોતરમાં મેં 350 વીઘા રોપાયો છું. બરાબર. બટ તો બી મને એક આઈસર ભરીને નહીં મળતો 365 દાડા. બરાબર. હવે તમને બી ખબર છે સાહેબ, 1 દાડા 2 દાડા તો આપણે માર્કેટમાં જઈએ તો ના મજા આવે.
એને રેગ્યુલર માલ આલવો પડે, કેમ કે કાયમનો આપણો ગ્રાહક હા છે. ડેલી આપવો હા પડે. ડેલી આપીશું તો જ આપણી જોડે પેમેન્ટ લેશે, પેમેન્ટ આ કેટલા 2 વર્ષ થયા ને? હા સાહેબ, આ 2 વર્ષ થયા. બરાબર. બટ અત્યાર સુધી અમે જેટલા ખેડૂત મિત્રને બી રોપાયા છે ને, કોઈ ખેડૂત મિત્રને એવું એ ના થવા દીધું, મતલબ નિરાશ કે એમનો માલ નિકાલ ના થયો હોય જગ્યા ઉપર. બરાબર. એમને ભાસ્કર કાકાને ખાલી એક ફોન કરે અમારને, તે અમે તરત જ એમનો નિકાલ કરાવી દઈએ. અને જેટલા બી વેપારી રહ્યા આજની ડેટમાં બધાને બહુ જ લીમડીની જરૂર પડે છે. બરાબર. બરાબર ખેડૂત મિત્ર. આ પૈસા રોકડા જ આપી હા, દેવાના? આ કેશ આપી દઈએ. કોટા પર? બરાબર. હા, કોટા ઉપર કેશ. અમારા જે નીચે લોકલ વેપારી એ તો શું ડાયરેક્ટ જઈને સુરત છે, વડોદરા છે, ભરૂચ છે, બધે મતલબ મેં માર્કેટની અંદર વેચવા જાય છે. તો બરાબર. અને આપણું કેવું છે સાહેબ, બધાને એક હોમ ટુ માલ આલવાનું. કયું ખાતર નાખવાનું આમાં? કઈ આમાં ખાતર? તમને સાહેબ જે આપણે ગાયનું નાખીએ છીએ, હા હા હા. છોલિયા ખાતર, એ જ દેશી ખાતર. પછી નાખે તો એ ચાલે ને? હા, પાણીમાં આપણે છોડી દેવાનું, એનાથી આની ગ્રોથ એ સારી થાય. બાકી આમાં ના આપણે દવાની જરૂર પડે. બરાબર. અગર લીમડી પીળી પડે તે એની જ દવાની જરૂર પડે. અને કદાચ લીમડીની ઉપર ઈયળ પડે, કદાચ ઈયળ ખાતી હોય, આ તમે જોઈ શકો છો, હા આ દેખાય છે આના પાંદા, હા હા. ઈયળ પડે તે એની દવા બરાબર. ખેતરમાં. હા છે થોડું કે. હા, થોડુંક કંઈક અમુક જગ્યા રેર અમુક કેસમાં જ છે, બાકી બધા લીમડી ઉપર નથી. બરાબર. એટલે એની દવા લાગે ઈયળની. અને કદાચ આપણા ખેતરમાં લગભગ ઉડેની સમસ્યા આવે તો એનું પહેલાં ટ્રીટમેન્ટ કરાયેલું આગળ પડે. બરાબર. હા, ઉધે એટલે ખાઈ જાય? હા, ઉદય હોય તો એ પછી નીચે ખાઈ જાય. બરાબર. નીચેની જે મૂળિયા હોય ને, હા હા હા. એ નીચેનું મૂળિયા ખાવા લાગી જાય, એટલે પછી લીમડી બગડી જાય આપણી. બરાબર. એ તો કોરું પડે તારે જે અસર હા. કરે ને, હા, ભેજ હોય તો હજી તો ના થાય ને. ના ના, તો આ લોકો કમ પાણીનું? મતલબ અત્યારે પાણી નહીં છોડીએ. પાણી અત્યારે એટલે નહીં, આ કટિંગ થઈ જશે એની પછી. હા, બાકી હા. આની અંદર કેવી રીતે થાય છે ખબર સાહેબ, અત્યારે અમને પાણી છોડી દીધું પણ અહીં તો તાપ એટલું પડે છે, શું કરીએ, પાણી એટલું સુખાઈ જાય જમીનમાં. સાચી વાત છે. એટલે અમને એકવાર 2 વાર છોડી દીધું છે ક્યાં. બરાબર. તઈ બાજુનું કદાચ હશે બીનું, તઈ બાજુની સાઈડ. હા આવ તમને એ હા, બાજુ સાઈડ. ચાલો ને એ બાજુ જોઈ લઈએ. ચાલો. હવે મને સાહેબ કહો, અગર આપણા ખેતરમાં ભૂંડોના બી ત્રાસ હોય, અગર ભૂંડો આવા કોશિશ કરે, આવા ગોદા મોટા ના આવે, ના આવે, ભૂંડ નહીં આવે. ગોદા વાગી જાય ને તો તમારું ખેતર જ ભૂલી જાય સાહેબ. આવે જ નહીં. હા, બરાબર. આ કમસે કમ 5 કે 5.5 ફૂટની લીમડી. હા. અને આ તમે જોઈ શકો છો આની હાઈટ બી. અને આ ઉનાળાનું પાક છે. બરાબર. પાકટ માલ એકદમ. આના તમે સાહેબ પાણા જો ખાલી કેટલા મોટા છે. બરાબર. ના, પાન સારા છે. હા, પાના બી એકદમ મોટા છે. પ્લસ એટલે આ અહીંથી જ કાપી લેશે ને? હા, નીચેથી. અહીંથી? તઈ નીચેથી જ કાપી. અહીંથી કાપી લેશે ને? હા. અને અગર હું તમને આની વાત બી કહું, એક ખાસિયત, આ કમથી કમ આજે એક નાપાડમાં 24 વર્ષ જૂની લીમડી છે, એ બી મેં વિડીયો ચડાવી દીધો છે. બરાબર. એ બી તમે જોશો ને, આજના ડેટમાં એ 15 રૂપિયા કિલો કપાય છે. 15 રૂપિયા કિલો. અને પ્લસ આ તમે જ્યાં આગળ બિયારણ રોપશો ને, હા, ત્યાં આગળથી જ ફૂટ મારશે. બરાબર. તમારે આજુબાજુ કઈ નહીં ફૂટ મારે. બરાબર. મૂળિયા છે નીચે જ જશે. પ્લસ આનું સાહેબ મને ઘણા ખેડૂત મિત્ર એ બી પૂછતા હતા ક્વેશ્ચન હા, કે હા. આનું રોપ આવે કે આનું કંઈક છોડ આવે તો આપણે રોપી શકીએ કે આપણે બરાબર. કદાચ અત્યારે આપણું ખેતર રેડી ના હોય, જમીન રેડી ના હોય, હા, તે તમે મને બિયારણ આપી દો, અમે હા. એનું છોડ બનાવીને 1 મહિના પછી જમીન રેડી થશે એની પછી અમે રોપીશું. એ રીતે નહીં થાય સાહેબ. બરાબર. આનું લીલું બિયારણ આવે, હા, હા. હાઇબ્રિડ બિયારણ આવે છે સાહેબ. તમે બરાબર. જ્યાં આગળ એને રાખશો ને ત્યાં આગળ જ ઉગશે. બરાબર. તમે એને ઉખાડીને કંઈક બીજે ચોટાડવા જશો ને તો બી નહીં ઉગે. બાકી એ 1 વર્ષ જૂની લીમડી છે, જે કે બરાબર. હું તમને એ બતાવવા હતા. કંઈ વાંધો નહીં, એ તો વિડીયો હું તમને હા, આપી દઈશ, એ હા, જોઈ હા. લેજો એવું હશે તો. કેમ કે અત્યારે આટલું તાપ એટલે ના ના, આપણે બરાબર. આ ગરમીમાં બધે હા. કઈ જવું નહીં આવું. સારું. આ તો જોવું તું, ચાલો જોઈ લઈએ મૂકું. ઓકે. બાકી 1 વર્ષ જૂની એટલે લીમડી છે. એનું મારે તમને એક નીચેથી સ્થળ બતાવવાનું હતું કે એક મૂળિયા કંઈથી ફૂટે છે. હા, એ તો ખ્યાલ આવી ગયો હવે. તો કાપીએ એટલે કાપીએ તો 4-5 નીકળે જ આવે. 2-3 દાળથી નીકળે નીકળે નીકળે. હા. હા, ચાલો. અત્યારે તો આટલી બધી ગરમી છે ને, બહુ જ. 43 હતું આપણે. અત્યારે તો કેટલું 38 ડિગ્રી થયું છે. અત્યારે બપોર થયો તો ખાલી 2 વાગો તો સાહેબ ભાઈ જો બરાબર. હા, ફાઇનલી કિલોમીટર આપણે ઘરે પહોંચી ગયા છે. તો ચાલો આવો ઘરે જઈએ, થોડુંક વાત કરીએ કાકા જોડે. મિત્ર, અત્યારે આપણા ખેડૂત મિત્ર જસ્ટ ગયા છે વડોદરા. હવે જે આવ્યા હતા વડોદરાથી ખેડૂત મિત્ર, હવે એ તો 2.5 વીઘા કરવાના છે. હવે તમારી ઉપર બી છે ખેડૂત મિત્ર, જલ્દીથી તમે 2024ની અંદર ધ કિંગ ઓફ મીઠી લીમડીના મેમ્બર બની જાઓ. બસ
કેમ કે અત્યારે બી કહું છું, જેમને બી અગર કરવું હોય તો મારો નીચે કોન્ટેક્ટ નંબર આવે છે, એકવાર કોન્ટેક્ટ કરી લેજો અને એકવાર માહિતી લઈ લેજો. ઓકે ખેડૂત મિત્ર, તે આવ અત્યારે મારું જે પ્રોસેસ બાકી છે, અડધું કામ બાકી છે મારું, જે કે આ તો વિડીયો તો બનાવી લીધું છે ખેડૂત મિત્ર, અને ઘણા સંપર્ક કરેલા છે મીઠી લીમડીના ખેતી વિશે. તો હવે એમને એકવાર રિમાઇન્ડર કરાવી દઈએ કે બુકિંગ ડેટ ચાલુ થઈ ગયું છે. જે ખેડૂત મિત્રના બુકિંગ ડેટ ના ખબર હોય તો ચાલુ થઈ ગયું છે 5મા મહિના 15 તારીખથી, અને એન્ડ રહેશે 7મા મહિના જુલાઈ મહિનામાં આપણે 15 તારીખે. 7મા મહિના 15 તારીખથી બુકિંગ ડેટ બંધ થઈ જશે. ઓકે ખેડૂત મિત્ર, વર્ષની અંદર ખાલી 2 જ મહિના મળે છે બિયારણ, પછી નહીં મળતા 2. ઓકે, તો ચાલો ફટાફટ હું મારું કામ પતાવી દઉં અને પછી તમને સાંજના 6:30 વાગ્યા આવે છે. મારું કામ તો ઓલમોસ્ટ પતી ગયું છે બધું. અને ખેડૂત મિત્ર, અત્યારે એક વાત કહું તમને, બપોરમાં હવે એટલી ગરમી પડે છે ને ખેડૂત મિત્ર, તાપ કે ખેતરમાં જવાની ઈચ્છા જ નહીં થતી. કમથી કમ 40 ડિગ્રી સુધી તાપ હોય છે, એટલો તડકો લાગે ને બાપ રે. તે ખેડૂત મિત્ર, અત્યારે તો હું ખેતરમાં તો જતો નહીં, જે કે મારા ફાધર જ જાય છે જેટલે બધે જઈ જવો હોય. બાકી હું બી જવાનું ચાલુ કરીશ જલ્દી, કેમ કે તાપનો તડકો તો બહુ લાગે મને. બટ આપણે જઈશું અને વિડીયો બી તમારા માટે બધી એક લઈને બનાવીશું. અને પ્લીઝ ખેડૂત મિત્ર, તમને આ વિડીયો સારી લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરો. ખેડૂત મિત્ર, એક હજી વાત કહીશ, શેર કરીશ, જે કે બિયારણ જેમને હજુ સુધી બુકિંગ નહીં કરાવો તો પ્લીઝ બુકિંગ કરાવી દેજો, હજુ બી ટાઈમ છે. પછી બુકિંગ ડેટ અગર ફૂલ થઈ જશે બુકિંગ લિસ્ટ, પછી આપણને બુકિંગ નહીં થઈ રહે. ઓકે ખેડૂત મિત્ર, તો ચાલો ઘણા ખેડૂત મિત્ર જોડે આ વિડીયો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો ફેસબુકથી હો તો પ્લીઝ. જય સિયારામ, મળીશું નેક્સ્ટ વિડીયો પર. જય જવાન, જય કિસાન.